લેટ મી ટેલ યુ વન સ્ટોરી. ગુજરાતી, જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે એની લાઈફનો પહેલો દાખલો એટલે જન્મનો દાખલો, અને જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એની લાઈફનો છેલ્લો દાખલો એટલે મરણનો દાખલો. આજનો વિડીયો આજ પહેલા અને છેલ્લા દાખલા પર છે. યુ રેડી? લેટ્સ ગો. પહેલાં એ સમજીએ કે આ જે દાખલો છે એ દાખલો કઢાવવાનો સમયગાળો શું છે. તો એને 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. એમાંથી જે પહેલો ભાગ છે, કોઈ પણ પરિવારમાં કોઈ બાળકનો જન્મ થાય અથવા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના 21 દિવસની અંદર જન્મ મરણ નોંધણી અધિકારીશ્રીની કચેરીએથી ફ્રીમાં નીકળી જાય છે. જો દાખલો કઢાવવા 22થી લઈને 30 દિવસની વચ્ચે જઈએ તો નિયમાનુસારની ફી ભરીને આપણે દાખલો કઢાવી શકીએ છીએ. અગર જો દાખલો કઢાવવા આપણે 1 મહિનાથી લઈને 12 મહિના એટલે કે 1 વર્ષની અંદર જઈએ તો એક 50 રૂપિયાનું સોગંદનામું અને જરૂરી પ્રોસેસ કરીને આ દાખલો આપણે જન્મ મરણ નોંધણી અધિકારીશ્રીની કચેરીએથી કઢાવી શકીએ છીએ. પણ જો જે તારીખે જન્મ અથવા મૃત્યુ થયું હોય તેના 1 વર્ષ કે તેનાથી વધુ સમયગાળા બાદ દાખલો કઢાવવા માટે પ્રોસેસ થોડી લાંબી છે. અને આ જે પ્રોસેસ છે એ 2 કચેરીએ કરવાની થઈ છે. કઈ કચેરી? જન્મ મરણ નોંધણી અધિકારીશ્રીની કચેરી અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટ એમ બંને કચેરીએ જવું પડે છે. આજના વિડીયોમાં જે ચોથો કેસ છે એ ચોથા કેસ ઉપર ડિટેલમાં વાત કરશું. કોઈ બાળકનો જન્મ થાય અથવા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને 1 વર્ષ સુધી આની કોઈ નોંધણી કોઈ પણ જગ્યાએ ના કરાવી હોય તો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો જન્મ મરણ નોંધણી અધિકારીશ્રીની કચેરીએ, અથવા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તલાટી કમ મંત્રીશ્રીની કચેરીએથી ફોર્મ નંબર 10 એટલે કે અપ્રાપ્ય પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. હવે આ જે ફોર્મ નંબર 10 છે આ પુરાવો મહત્વનો છે એટલા માટે કારણ કે આગળ જઈને કોર્ટમાં જે કેસ દાખલ કરવાનો છે એ આના આધાર પર જ કેસ દાખલ થશે. એટલે પહેલાં તમારે જન્મ મરણ નોંધણી અધિકારીશ્રીની કચેરીએ જવાનું, એટલે અરજી ફોર્મ કે સોગંદનામું જે બી પ્રોસેસ છે ત્યાંની હોય એ કરવાની. એટલે એ લોકો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ચેક કરશે કે ખરેખર આમની નોંધણી થયેલી છે કે નથી થયું. આને સર્ચ રિપોર્ટ પણ કહેવામાં આવે છે. અગર જો સર્ચ રિપોર્ટમાં તમારું નામ મળી જાય છે તો તમને ત્યાંથી ઇસ્યુ કરી દેવામાં આવશે. અગર જો સર્ચ રિપોર્ટમાં નામ નથી મળતું તો તમને ફોર્મ નંબર 10 એટલે કે અપ્રાપ્ય પ્રમાણપત્ર આપવામાં આવશે, ઇસ્યુ કરવામાં આવશે. આ જે ફોર્મ નંબર 10 છે એ તમને ઇસ્યુ કરવામાં આવ્યું છે એનો મતલબ કે તમારી નોંધણી કોઈ પણ જગ્યાએ થયેલ નથી. હવે જે કચેરી છે એને કોર્ટ પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે જિલ્લાના કલેક્ટર શ્રી હોય એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ હોય, જેને આપણે ડીએમ કહીએ છીએ. તેવી જ રીતે જે પ્રાંત અધિકારી હોય, જે નાયબ કલેક્ટર કક્ષાના હોય છે એ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હોય છે, જેને આપણે એસડીએમ કહીએ છીએ. અને તેવી જ રીતે જે મામલતદાર શ્રી હોય એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ હોય છે, એટલે એમની કોર્ટ હોય છે. હવે આ જે કેસ દાખલ કરવાનો છે એ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરવાનો છે. હવે આ જે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ જન્મ મરણનો દાખલો કઢાવવા માટે કેસ ચાલશે અને આ કેસ દાખલ કરવા માટે અરજી કરવાની હોય છે. હવે જો જન્મના દાખલા માટે હોય તો અરજી ફોર્મ અને આ અરજીની સાથે જોડવાના જરૂરી આધાર પુરાવા જેવા કે નમૂનો 10 જન્મ મરણ નોંધણી અધિકારીશ્રી દ્વારા ઇસ્યુ કરેલ અપ્રાપ્ય પ્રમાણપત્ર. બીજું, જન્મ નોંધણી કરવાની છે તેનું આધાર કાર્ડ અથવા અન્ય કોઈ સરકારી રેકર્ડ પર નામ ચાલતું હોય તો તેવા પુરાવાની નકલ. જે અરજદાર છે અરજદારનો ઓળખનો પુરાવો, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ. અરજદારનું નોટરી કરેલ સોગંદનામું રકમ ₹50ના સ્ટેમ્પ પેપર પર. 2 સાક્ષીઓના નોટરી કરેલ સોગંદનામા રકમ ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર. અને જો નાના બાળકના જન્મની નોંધણી માટે મમતા કાર્ડ અથવા તો હોસ્પિટલ દ્વારા તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય, જે હોસ્પિટલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું હોય એ પણ તમે આમાં મૂકી શકો છો. અને મરણના દાખલા માટે અરજી સાથે જોડવાના જરૂરી આધાર પુરાવા જેવા કે નમૂનો 10, જેમ મેં આગળ વાત કરી, મરણ નોંધણી કરવાની છે તેનું આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા અન્ય કોઈ સરકારી રેકર્ડ પર નામ ચાલતું હોય તો તેવા પુરાવાની નકલ જેવા કે ગામ નમૂના નંબર 6, 7, 12 અથવા પ્રોપર્ટી કાર્ડ વગેરે. તલાટીશ્રીનું પેઢીનામું અથવા પંચનામું. અરજદારનું નોટરી કરેલ સોગંદનામું રકમ ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર. 2 સાક્ષીઓના નોટરી કરેલ સોગંદનામા રકમ ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર. અરજદારનો ઓળખનો પુરાવો, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ. સ્મશાન અથવા કબ્રસ્તાનની પાવતી, ડૉક્ટર દ્વારા મૃત જાહેર કર્યા અંગેનું ફોર્મ નંબર 4A અથવા અન્ય કોઈ પુરાવા જે તમારી પાસે હોય તે. અને જો અકસ્માતથી મરણ થયેલું હોય તો FIRની નકલ. આ બધા જરૂરી પુરાવા અને અરજી
આ બધું લઈને તમારે તમારા વિસ્તારની જે લાગુ પડતી હોય તે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જવાનું, કેસ દાખલ કરવાનો. કેસ દાખલ કરશો એટલે એનો એક કેસ નંબર પડશે અને પછી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા સુનાવણી માટે તમને નોટિસ તમારા સરનામે મોકલવામાં આવશે. નોટિસમાં જે તારીખ લખી હશે તે તારીખે અરજદારે અને જે બે સાક્ષીના સોગંદનામા અરજી કરી હતી ત્યારે આપ્યા હતા એ બંને સાક્ષીને તેઓના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ સાથે હાજર રાખવા કોર્ટ દ્વારા અરજદાર કે પક્ષકારને સાંભળવામાં આવશે. સુનાવણી પૂરી થાય ત્યારબાદ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા જણાવવામાં આવે ત્યારે અરજદારે નિયત નમૂનામાં જાહેર નોટિસ જે તે ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ કરવાની હોય છે. આ જે જાહેર નોટિસ છે એનો અહેવાલ તમારે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આપવાનો અને જો 30 દિવસની અંદર આ પ્રસિદ્ધ કરેલ નોટિસ અંગે કોઈ વાંધો રજૂ ના થાય તો મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા તમને હુકમ કરી આપવામાં આવશે. આ હુકમ લઈને અરજદારે જન્મ મરણ નોંધણી અધિકારીશ્રીની કચેરીએ ફરી જવાનું. એટલે જન્મ મરણ નોંધણી અધિકારીશ્રી દ્વારા જરૂરી કાર્યવાહી કરીને જન્મ અથવા મરણનો દાખલો કાઢી આપવામાં આવશે. હવે આ જે હુકમ કરવાની સત્તા છે ને એ સત્તા જન્મ અને નોંધણી અધિનિયમ 1969ની કલમ 13(3) મુજબ આ સત્તા પહેલાં ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની હતી, પણ હવે 2023માં સરકારશ્રી દ્વારા આમાં સુધારો કરીને આ સત્તા હવે જે તે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીને આપવામાં આવી છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે સરકારી યોજનાની તમામ માહિતી સરળ ભાષામાં આ ચેનલ પર તમને સમજાવવામાં આવશે.